નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃતની અંદર ચેપ્ટર બીજું શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે યદ ભવિષ્યો વિનશ્યતિ, એટલે કે યદ ભવિષ્ય નાશ પામે છે. સંસ્કૃતમાં પંચતંત્ર અને હિતોપદેશ એ પ્રાણી કથાના પ્રસિદ્ધ ગ્રંથો છે. તેમાં પ્રાણીઓને પાત્રો તરીકે લઈને મનુષ્યોને જીવનમાં ઉપયોગી ડહાપણનો બોધ ખૂબ સરળ અને સહજ રીતે આપવામાં આવ્યો છે. બાળકથી માંડીને વૃદ્ધ સુધીના સૌ કોઈને વાર્તા સાંભળવી ગમે છે. રસની અનુભૂતિ થતી હોવાથી વાર્તામાં ગૂંથવામાં આવેલા બોધનો સહેજ પણ ભાર લાગતો નથી. આ પાઠ પંચતંત્ર અને હિતોપદેશ એમ બંને ગ્રંથોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે. તેમણે મિત્ર ભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાકોલુકિયમ, લબ્ધપ્રણશ અને અપરીક્ષિત કારક એમ 5 વિભાગોમાં પંચતંત્રની રચના કરી છે. તેમાં પ્રથમ વિભાગ મિત્રભેદમાં આ વાર્તા મળે છે. હિતોપદેશના રચયિતા નારાયણ પંડિત છે. હિતોપદેશમાં મિત્રલાભ, સુહદભેદ, વિગ્રહ અને સંધિ એમ કુલ 4 વિભાગો છે. તેમાં સંધિ નામના ચોથા વિભાગમાં આ વાર્તા છે. અહીં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય એમ 3 માછલાની વાર્તા છે. માછીમારોથી બચવા માટે અનાગત વિધાતા બીજા સરોવરમાં જતું રહે છે. અહીં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય એમ 3 માછલાઓની વાર્તા છે. માછીમારોથી બચવા માટે અનાગત વિધાતા બીજા સરોવરમાં જતું રહે છે. પ્રત્યુત્પન્નમતિ જાળમાં ફસાય છે. ત્યારે પોતાની છિદ્ર બુદ્ધિથી માર્ગ કાઢીને જાતનું રક્ષણ કરે છે. યદ ભવિષ્ય નામનું ત્રીજું માછલું આવશે ત્યારે જોઈ લઈશું એમ વિચારી ભવિષ્યને આધારે બેસી રહીને પોતાનો વિનાશ નોતરે છે. 3 માછલાને આપવામાં આવેલા નામ તેમના સ્વભાવનો નિર્દેશ કરે છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ. માત્ર નસીબના જ આધારે બેસી રહેનાર આળસુ અને નિરુદ્યમીની દશા યદ ભવિષ્ય જેવી થાય છે. મિત્રો, હવે આપણે પાઠનું ભાષાંતર જોઈએ. પૂરા એટલે પહેલાં, પૂરા એટલે પહેલાં, એકસ્મિન એટલે કોઈ એક, એકસ્મિન એટલે કોઈ એક, જલાશયે એટલે તળાવમાં અથવા સરોવરમાં, જલાશયે એટલે તળાવમાં અથવા સરોવરમાં, અનાગત વિધાતા એટલે અનાગત વિધાતા, અનાગત વિધાતા એટલે અનાગત વિધાતા જે હજી આવ્યું નથી, કોઈ પણ મુશ્કેલી આવી નથી તેનો અગાઉથી વિચાર કરે તેને અનાગત વિધાતા કહેવાય. પ્રત્યુત્પન્નમતિ એટલે પ્રત્યુત્પન્નમતિ, પ્રત્યુત્પન્નમતિ એટલે પ્રત્યુત્પન્નમતિ કોઈ પણ મુશ્કેલીમાં પોતાની બુદ્ધિનો તાત્કાલિક ઉપયોગ કરે તેને પ્રત્યુત્પન્નમતિ કહેવાય. યદ ભવિષ્ય ચ ઇતિ, ચ વત્તા ઇતિ, ચ એટલે અને, યદ ભવિષ્ય એટલે યદ ભવિષ્ય, ઇતિ એટલે એમ, યદ ભવિષ્ય એટલે યદ ભવિષ્ય, ઇતિ એટલે એમ. ભવિષ્યમાં જે થવાનું છે તે થવાનું છે અને નથી થવાનું તે નથી થવાનું, એવી જેની બુદ્ધિ છે તેને યદ ભવિષ્ય કહેવાય. એવા ત્રયો એટલે કે 3, મત્સ્યાહા એટલે માછલાઓ, વસંતી સ્મ એટલે રહેતા હતા, વસંતી સ્મ એટલે રહેતા હતા, અથ એટલે હવે, અથ એટલે હવે, કદાચિત એટલે કોઈ એકવાર, કદાચિત એટલે કોઈ એકવાર, તમ એટલે તે, તમ એટલે તે, જલાશયમ એટલે સરોવરને,
જલાશયમ એટલે સરોવરને, દ્રષ્ટવા એટલે જોઈને, દ્રષ્ટવા એટલે જોઈને, ધીવરેહી એટલે માછીમારોએ, ધીવરેહી એટલે માછીમારોએ, ઉક્તમ એટલે કહ્યું, ઉક્તમ એટલે કહ્યું અથવા બોલ્યા, અહો એટલે કે અરે, અહો એટલે અરે, બહુ મત્સ્ય વત્તા અયમ, બહુ એટલે ઘણા બધા, મત્સ્ય એટલે કે માછલાઓવાળું, અયમ એટલે કે આ, હૃદહ એટલે સરોવર છે. અરે ઘણા બધા માછલાઓવાળું આ હૃદહ સરોવર છે. કદાચિત અપી એટલે કે ક્યારેય પણ આપણે, કદાચિત અપી એટલે ક્યારેય પણ, અસ્માભિ એટલે આપણે તે, અસ્માભિ એટલે આપણે તે, અન્વેષિત એટલે જોયું, અન્વેષિત એટલે જોયું, ન એટલે નહોતું, ક્યારેય પણ આપણે તે જોયું નહોતું. તદધ્યત તો આજે, તદધ્ય તો આજે, આહાર વૃત્તિ જમવા જેટલી વ્યવસ્થા, આહાર વૃત્તિ એટલે જમવા જેટલી વ્યવસ્થા, સંજાતા એટલે થઈ ગઈ છે, સંજાતા એટલે થઈ ગઈ છે. શ્વઃ એટલે આવતીકાલે, શ્વઃ એટલે આવતીકાલે, અત્ર આગમ્ય અહીંયા આવીને, અત્ર આગમ્ય અહીંયા આવીને, મત્સ્ય કૂર્મ આદયો માછલાઓ કાચબાઓ વગેરેને, મત્સ્ય કૂર્મ આદયો માછલાઓ કાચબાઓ વગેરેને, વ્યાપાદયિતવ્યાહા એટલે મારી નાખીશું, વ્યાપાદયિતવ્યાહા એટલે મારી નાખીશું, ઇતિ એટલે એવો, નિશ્ચય એટલે નિર્ણય કર્યો. અથ એટલે હવે, અથ એટલે હવે, તેષામ એટલે તેઓનું, તેષામ એટલે તેઓનું, તત્કુલિશોપમ વજ્રની ઉપમા આપી શકાય તેવું, તત્કુલિશોપમ વજ્રની ઉપમા આપી શકાય તેવું, વચનમ એટલે વચન, વચનમ એટલે વચન, સમાકરણ્ય એટલે સાંભળીને, સમાકરણ્ય એટલે સાંભળીને, મત્સ્યાહા એટલે કે માછલાઓ, મત્સ્યાહા એટલે માછલાઓ, પરસ્પરમ એટલે એકબીજાને, પરસ્પરમ એટલે એકબીજાને, પ્રાહુ એટલે કહ્યું, પ્રાહુ એટલે કહ્યું, શ્રુતઃ અયમ ધીવર આલાપઃ, શ્રુતઃ એટલે કે સાંભળ્યો, અયમ એટલે કે આ, ધીવર આલાપ એટલે માછીમારોનો વાર્તાલાપ, માછીમારોનો વાર્તાલાપ સાંભળ્યો, અધુના એટલે અત્યારે, અસ્માભિ એટલે આપણે, અત્યારે આપણે, કિમ કર્તવ્યમ શું કરવું જોઈએ, અત્યારે આપણે શું કરવું જોઈએ, તત્ર એટલે ત્યાં, તત્ર એટલે ત્યાં, અનાગત વિધાતા નામ એટલે અનાગત વિધાતા નામનો, અનાગત વિધાતા નામ એટલે અનાગત વિધાતા નામનો, મત્સ્ય એટલે માછલો, મત્સ્ય એટલે માછલો, પ્રાહ એટલે બોલ્યો, પ્રાહ એટલે બોલ્યો, નૂનમ એટલે ખરેખર, નૂનમ એટલે ખરેખર, પ્રભાત સમયે એટલે સવારના સમયે, પ્રભાત સમયે એટલે સવારના સમયે, ધીવરાહા એટલે માછીમારો, ધીવરાહા એટલે માછીમારો, અત્ર આગમ્ય અહીંયા આવીને, અત્ર આગમ્ય અહીંયા આવીને, મત્સ્ય સંશયમ એટલે માછલાઓનો વિનાશ, મત્સ્ય સંશયમ માછલાઓનો વિનાશ, કરિષ્યંતી એટલે કરશે, કરિષ્યંતી એટલે કરશે, ઇતિ એટલે કે એમ, ઇતિ એટલે એમ, મમ એટલે મને, મારા અથવા મને, મનસી એટલે મનમાં, મનસી એટલે મનમાં, વર્તતી એટલે કે લાગે છે, વર્તતી એટલે લાગે છે, તત ન તો નથી, યુક્તમ એટલે યોગ્ય તો યોગ્ય નથી, સાંપ્રતમ એટલે કે ક્ષણવાર પણ, ક્ષણમ અત્યારે, સાંપ્રતમ એટલે અત્યારે, ક્ષણમ અપી એટલે કે ક્ષણવાર પણ, અત્ર એટલે અહીંયા, અત્ર એટલે અહીંયા,
અવસ્થાતુમ એટલે ઊભા રહેવું તે, અવસ્થાતુમ ઊભા રહેવું તે, ન યુક્તમ એટલે યોગ્ય નથી. તો અહીંયા ક્ષણવાર પણ ઊભા રહેવું યોગ્ય નથી. અસ્માભિહિ એટલે કે આપણે, અસ્માભિહિ એટલે આપણે, રાત્રો એવ એટલે રાત્રિ જ, રાત્રો એવ એટલે રાત્રિ જ, કિંચિત એટલે કે કોઈક, કિંચિત એટલે કોઈક, સમીપમ એટલે નજીકના, સમીપમ એટલે નજીકના, સરહ એટલે સરોવરમાં, સરહ એટલે સરોવરમાં, ગંતવ્યમ એટલે જતા રહેવું જોઈએ, ગંતવ્યમ એટલે જતા રહેવું જોઈએ, અહમ એટલે હું, અહમ એટલે હું, તાવત એટલે તો, તાવત એટલે તો, જલાશય અંતરમ એટલે બીજા સરોવરમાં, જલાશય અંતરમ એટલે બીજા સરોવરમાં, ગચ્છામી એટલે જાઉં છું, ગચ્છામી એટલે જાઉં છું, અપરહ એટલે બીજો, અપરહ એટલે બીજો, પ્રત્યુત્પન્નમતી પ્રાહ એટલે પ્રત્યુત્પન્નમતી બોલ્યો, બીજો પ્રત્યુત્પન્નમતી બોલ્યો, ભવિષ્યદ અર્થે એટલે ભવિષ્યને માટે, ભવિષ્યદ અર્થે એટલે ભવિષ્યને માટે, પ્રમાણ અભાવાત એટલે પ્રમાણ અથવા સાબિતીનો અભાવ હોવાથી, પ્રમાણ અભાવાત પ્રમાણ અથવા સાબિતીનો અભાવ હોવાથી, કુત્ર એટલે કે ક્યાં, કુત્ર એટલે ક્યાં, મયા એટલે મારે, મયા એટલે મારે, ગંતવ્યમ એટલે કે જવું, ગંતવ્યમ એટલે કે જવું, તત ઉત્પન્ની યથા કાર્ય, તદ એટલે કે તો, યથા એટલે કે જેવી પરિસ્થિતિ, ઉત્પન્ન એટલે ઉત્પન્ન થાય, તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય, તદ અનુષ્ઠેયમ કાર્ય તેવું કાર્ય કરવું જોઈએ. તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. તથાચ ઉક્તમ અને વળી કહ્યું છે કે, તથાચ ઉક્તમ અને વળી કહેવાયું છે કે, ઉત્પન્નમ આપદમ ઉત્પન્ન થયેલી આપત્તિનો, ઉત્પન્નમ આપદમ ઉત્પન્ન થયેલી આફતનો, યસ્તુ સમાધતે જે નિવેડો લાવે છે, યસ્તુ સમાધતે જે નિવેડો લાવે છે, સ એટલે તે, બુદ્ધિમાન એટલે બુદ્ધિશાળી છે, ઉત્પન્ન થયેલી આપત્તિનો જે નિવેડો લાવે તે બુદ્ધિશાળી છે. તતો એટલે ત્યાર પછી, તતો એટલે ત્યાર પછી, યદ ભવિષ્ય એટલે યદ ભવિષ્યએ, યદ ભવિષ્ય એટલે યદ ભવિષ્યએ, ઉક્તમ એટલે કહ્યું, ઉક્તમ એટલે કહ્યું, ધીવરાણામ એટલે માછીમારોના, ધીવરાણામ એટલે માછીમારોના, વચન માત્રેણ એટલે કહેવા માત્રથી, વચન માત્રેણ એટલે કહેવા માત્રથી, પિતૃપૈતામહી કસ્ય એટલે બાપ દાદાઓ વખતના, પિતૃપૈતામહી કસ્ય એટલે બાપ દાદાઓ વખતના, જલાશયસ્ય એટલે સરોવરનો અથવા તળાવનો, ત્યાગહ એટલે કે ત્યાગ કરવો તે, ત્યાગહ એટલે ત્યાગ કરવો તે, ન યુજ્યતે યોગ્ય નથી, યદિ એટલે જો, યદિ એટલે જો, આયુહુ એટલે આયુષ્યનો, આયુહુ એટલે આયુષ્યનો, ક્ષયઃ અસ્તિ નાશ થવાનો હશે, ક્ષયઃ અસ્તિ નાશ થવાનો હશે, તદા એટલે તો, તદા એટલે તો, અન્યત્ર એટલે કે બીજે, અન્યત્ર એટલે બીજે સ્થાને, ગતાનામ અપી એટલે કે ગયેલાઓનું, ગતાનામ અપી એટલે ગયેલાઓનું, ગતાનામ અપી એટલે ગયેલાઓનું, મૃત્યુહુ એટલે મૃત્યુ, મૃત્યુહુ એટલે મૃત્યુ, ભવિષ્યતિ એવ થવાનું જ છે, ભવિષ્યતિ એવ થવાનું જ છે, ઉક્તમ ચ અને કહેવાયું છે કે, ઉક્તમ ચ અને કહેવાયું છે તે, યદ ભાવિ
જે યદ અભાવી તદ ન ભાવી. જે ન થનાર હોય તે નહીં થાય. યત વત્તા ભાવી ન, જે ન થનાર હોય તે નહીં થાય. જે ન થનાર હોય તે નહીં થાય. ભાવિ ચિહ્ન અને જે થવાનું હશે તે. ભાવિ ચિહ્ન અને જે થવાનું હશે. તદ અનન્યથા, જે તે બદલાવાનું નથી. જે ન થનાર હોય તે નહીં થાય અને જે થવાનું હશે તે બદલાવાનું નથી. ઇતિ એટલે કે એમ. ઇતિ એટલે એમ. ચિંતા વિષઘ્ન અયમ અગદહ. ચિંતા એટલે કે ચિંતારૂપી, વિષ એટલે કે વિષને, ઘ્ન એટલે હણનારું, અયમ એટલે કે આ, અગદહ એટલે કે ઔષધ તમે, કિમ ન પિયતે કેમ પીતા નથી. આમ ચિંતારૂપી વિષને હણનારું આ ઔષધ તમે કેમ પીતા નથી. અથ એટલે હવે. અથ એટલે હવે. તયોહો એટલે તે બંનેનો. તયોહો એટલે તે બંનેનો. નિશ્ચયમ એટલે નિશ્ચય. નિશ્ચયમ એટલે નિશ્ચય. જ્ઞાત્વા એટલે જાણીને. જ્ઞાત્વા એટલે જાણીને. અનાગત વિધાતા એટલે અનાગત વિધાતા. અનાગત વિધાતા એટલે અનાગત વિધાતા. નિષ્ક્રાંત એટલે ત્યાંથી નીકળી ગયો. નિષ્ક્રાંત એટલે ત્યાંથી નીકળી ગયો. સહ પરિજનેન એટલે પરિવાર સાથે. સહ પરિજનેન પરિવાર સાથે. હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પોતાના પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયો. દ્વો ઈમો એટલે આ બંને. દ્વો ઈમો આ બંને. તત્રેવ એટલે કે ત્યાં જ. તત્રેવ એટલે ત્યાં જ. જલાશયે એટલે સરોવરમાં. જલાશયે એટલે સરોવરમાં. સ્થિતો એટલે રહ્યા. સ્થિતો એટલે રહ્યા. અપરેધુ એટલે બીજે દિવસે. અપરેધુ એટલે બીજે દિવસે. ધીવરેહી એટલે માછીમારોએ. ધીવરેહી એટલે માછીમારોએ. આગત્ય એટલે આવીને. આગત્ય એટલે આવીને. જલાશયે એટલે સરોવરમાં. જલાશયે એટલે સરોવરમાં. ઝાલમ એટલે ઝાડ. ઝાલમ એટલે ઝાડ. ક્ષિપ્તમ એટલે ફેંકી. ક્ષિપ્તમ એટલે ફેંકી. ઝાલેન એટલે કે ઝાડમાં. ઝાલેન એટલે ઝાડમાં. બદ્ધઃ એટલે બંધાયેલો. બદ્ધઃ એટલે બંધાયેલો. પ્રત્યુત્પન્નમતિ એટલે પ્રત્યુત્પન્નમતિ. પ્રત્યુત્પન્નમતિ એટલે પ્રત્યુત્પન્નમતિ. મૃતવદ એટલે મરેલાની માફક. મૃતવદ એટલે મરેલાની માફક. આત્મનમ એટલે પોતાને. આત્મનમ એટલે પોતાને. સદૃશ્ય એટલે બતાવીને. સદૃશ્ય એટલે બતાવીને. સ્થિતઃ એટલે પડી રહ્યો. સ્થિતઃ એટલે પડી રહ્યો. તતો એટલે પછી. તતો એટલે પછી. ઝાલાદ એટલે ઝાડમાંથી. ઝાલાદ એટલે ઝાડમાંથી. અપસારિતઃ એટલે દૂર ફેંકી દેવાયેલો. અપસારિતઃ એટલે દૂર ફેંકી દેવાયેલો. યથાશક્તિ તે શક્તિ પ્રમાણે. યથાશક્તિ તે શક્તિ પ્રમાણે. ઉત્પલુત્ય એટલે કૂદીને. ઉત્પલુત્ય એટલે કૂદીને. ગંભીરમ એટલે ઊંડા. ગંભીરમ એટલે ઊંડા. નીરમ એટલે પાણીમાં. નીરમ એટલે પાણીમાં. પ્રવિષ્ટ એટલે પેસી ગયો. પ્રવિષ્ટ એટલે પેસી ગયો. યદ ભવિષ્ય એટલે યદ ભવિષ્યને. યદ ભવિષ્ય એટલે યદ ભવિષ્યને. ધીવરેહી એટલે માછીમારોએ. ધીવરેહી એટલે માછીમારોએ. પ્રાપ્ત એટલે પકડ્યો. પ્રાપ્ત એટલે પકડ્યો. ચ એટલે અને. વ્યાપાદિત એટલે મારી નાખ્યો. વ્યાપાદિત એટલે મારી નાખ્યો. અત એટલે આથી.
એવ એટલે જ, ઉક્તમ એટલે કહેવાયું છે, અત એવ ઉક્તમ આથી જ કહેવાયું છે. અનાગત વિધાતા એટલે અનાગત વિધાતા, જે આવ્યું નથી તેનું અનુમાન કરનારો. અનાગત વિધાતા એટલે અનાગત વિધાતા, જે આવ્યું નથી તેનું અનુમાન કરનારો. ચ એટલે અને, પ્રત્યુત્પન્નમતિ વત્તા તથા એટલે કે પ્રત્યુત્પન્નમતિ, જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે. પ્રત્યુત્પન્નમતિ, જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે. દ્વો એતો એટલે આ બંને. દ્વો એતો આ બંને. સુખમ વત્તા એધેતે, સુખમ એટલે સુખેથી, એધેતે એટલે વૃદ્ધિ પામે છે. સુખમ એધેતે સુખેથી વૃદ્ધિ પામે છે. યદ ભવિષ્યો એટલે કે યદ ભવિષ્ય, જે ભાવિમાં થનાર છે તે ભલે થાય એવી વિચારવાળો. યદ ભવિષ્ય એટલે યદ ભવિષ્ય, જે ભાવિમાં થનાર છે તે ભલે થાય એવી વિચારધારાવાળો. વિનશ્યતિ એટલે નાશ પામે છે. વિનશ્યતિ એટલે નાશ પામે છે. તો મિત્રો, અહીંયા ચેપ્ટર બીજું પૂર્ણ થાય છે.